આપણે કેટલા વર્ષથી સત્સંગ કરી છે? આપણે એમ કહી છીએ આપણે પોતે અત્યારે અહંકાર રૂપે આપણે અહંકાર નહીં ઓળખતા નથી. તો હવે તમે વિચાર કરો, આત્માને કેવી રીતે ઓળખશું? તો આપણે આટલું બધું અંધારું કેમ છે કે આપણે આપણી જાતને પ્રતિ ક્ષણે જે આપણે દરેક વખતે દરેક ક્ષણે આપણે જે ફરી રહ્યા છીએ એને તો જોતા નથી, એને સમજતા નથી. એટલે તમારો ઈરાદો હોય તો તમે એને મેળવો નહીં. તમે પ્રશ્ન ન કરો કે પ્રશ્ન શું છે. તમે એમ કેમ પ્રશ્ન નથી કરતા કે આ વસ્તુ હું અત્યારે આટલા વર્ષથી પ્રયાસ કરું છું, એનું કોઈ પરિણામ નથી, તો તમે કઈ જગ્યાએ ઉભા રહીને શોધ કરો છો? આપણે ઇન્ક્વાયરી કરી છે કે આપણે કઈ જગ્યાએ રહીને શોધ કરી છે, ક્યાં ઉભા છીએ આપણે. એટલે આપણને છેતરવા છે કે આપણે ખરેખર આપણે એ વસ્તુ તરફ જવું છે, એ તત્વ તરફ જવું છે. એટલે ના હોય એટલે બધા કબૂલ કરે છે કે આજ બતાવીશ તો તમે જાશો જ અને ઇન્ક્વાયરી કરશો. તમે કરશો એમ નથી ના. એટલે જો આ તમે જે બોલો છો એ હાવ જુઠ્ઠું બોલો. ઇન્ક્વાયરી નથી, ઈ ફેક્ટ છે. તમે જે રીતે પ્રયાસ કરો છો ઈ છે, ઈ આંશિક એટલે તમારે જવું જ નથી એવો પ્રયાસ છે. એમાં કેવી રીતે તમે જાશો? એમને આપણે કેટલા વર્ષથી પ્યાસનો સત્સંગ ખાલી આટલી જગ્યાએ જ ઉભા છીએ. આપણે જે જગ્યા છે ઇન્ક્વાયરીની જગ્યા છે કે તમે શું કામ એને સાચી વસ્તુને શોધવા. માનો કે જે વસ્તુ તમારી પાસે છે, નજીક છે, અત્યારે જ છે, એને અત્યારે જ શોધવા માટેનો પ્રયત્ન કેમ નથી? અત્યારે જ આ ક્ષણે જ કેમ શોધતા નથી? એટલે વેઇટ કરી છે આપણે કઈ ભવિષ્યનું? આ ક્ષણે મને નહીં માનો કે તમે એટલે પૂછું છું તમને એમ કે તમે કઈ જગ્યાએ ઉભા છો ને કઈ જગ્યાએ તમારે જવું છે. જગ્યા જે છે એ કઈ જગ્યા છે, ક્યાં જવું છે? તમારી અગર ક્લિયર કટ નકશો છે, ક્લિયર વસ્તુ, એમ આમ ચોખ્ખી વસ્તુ છે કે મારે આ જગ્યાએ જવું છે, હું આ જગ્યાએ ઉભો છું અને આ જગ્યાએ જવા માટે અહીંથી આમ જઈ શકીશ, એવું કઈ છે તમારી આગળ? કઈ માનો કે તમે એમ કહો છો હું મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઉપર ઉભો છું, તો હવે ત્યાંથી મારે મૂવ કરવું છે, ક્યાં જવું? એટલે એવું અઘરું છે તો તમને નથી સમજાતું શું છે પ્રોબ્લેમ ક્યાં છે? તમે એક વખત કહો કે અહીંયા પ્રોબ્લેમ છે. ક્યાં પ્રોબ્લેમ ક્યાં છે? એટલે પ્રોબ્લેમ આપણો ક્યાં છે ખબર છે? તમસ છે. તમસ છે એટલે આપણે એટલા બધા જડ થઈ ગયા છીએ કે ખરેખર જે વસ્તુ ગોતવી જોઈએ એમાં પ્રમાદ છે. જે વસ્તુ આપણે ગોતવી જોઈએ પ્રમાદ છે, અને એ પ્રમાદની અંદર આપણે વર્ષોના વર્ષો આંખ વીંચી છીએ, ધ્યાન કરી છીએ, ગમે તે કરી છે, પ્રવૃત્તિ કરી, સત્સંગમાં જાય છે, આંખ વીંચેલી છે, મારે જોતું નથી, પણ મને મારા અહંકારને સારું લાગે છે કે સત્સંગ કરું છું, ધ્યાન કરું છું, બસ એટલા જ પૂરતું હું જાઉં છું. એનાથી વધારે કોઈ આગળ વસ્તુ મારી આગળ છે જ નહીં. હું મારી અંદર એક ભ્રામક ઇમેજ છે કે હું આધ્યાત્મિક છું, ધ્યાની છું, ધાર્મિક માણસ છું. બસ આ માટે આપણે જે સાધના કરી છે આટલા માટે જ કરી છે. ખાલી આપણો ચહેરો આપણી અંદર આપણે બીજા લોકોને પછી બતાવી, પણ આપણો ચહેરો આપણા માટે આપણે સારો રાખવા માંગીએ છીએ એટલા માટે કરીશ. એટલે એમ પૂછું છું કે ખરેખર તમારે જવું હોય તો આપણે ક્યાં ઊભા છીએ તમે મને બતાવો પહેલા, અને ક્યાં જવું છે આપણે એ બતાવો. આધ્યાત્મની અંદર કઈ દિશા તરફ જાશું? આપણે રાઈટ દિશા તરફ જાશું તો પરિણામ આવશે ને. તો રાઈટ દિશા તરફ નહીં જાય તો પરિણામ કેવી રીતે આવશે? તો રાઈટ દિશા શું છે? તમારી અગર ઇન્ક્વાયરી છે, તમે વિચાર કરો, સાધના તમે શરીર બનીને કરો, મન બનીને કરો, બુદ્ધિ બનીને કરો, અહંકાર બનીને કરો, તો કેવી રીતે તમે પાર ઉતરો? અત્યારે આપણે જે સાધના એમ કે એની પારનું તત્વ હોય ને અડવું તો પડે કે નહીં? મન બુદ્ધિ આ શરીરનું પારના તત્વને ટચ તો કરવો પડે કે નહીં? તો ઈ ટચ કેવી રીતે કરશો તમે? કેવી રીતે ટચ કરો?
એવી કોઈ પ્યાસ છે તમારી ઘરે? એવી કોઈ ઇન્ક્વાયરી છે? ઇન્ક્વાયરી નથી તો તમે જે જગ્યાએ છો એ જગ્યાએ વર્ષોથી કેમ એમ એની જગ્યાએ કેમ ઉભા રહે છે? એટલે આ એવું છે કે ત્યાં પહોંચી ગયા એવું જ નથી? આ એવું છે? અમારે એક ફ્રેન્ડ હતો, એક નાનપણની અંદર મિત્ર હતા, અને એ મિત્રને આમ કામ કરવું ગમે નહીં, અને કામ કરવા એક જગ્યાએ જાતો. હવે કામ કરવાનો સમય 4 વાગ્યાનો, એ જાય 3 વાગે, કે બંધ છે ને પાછો આવે. હવે એને કામ નથી કરવું, એટલે 4 વાગ્યાનો સમય છે અને એ જાય 3 વાગે, એટલે તો બંધ હોય, એટલે પાછો આવે. તો ઈ શું ઈ લુચાઈ છે? એ લુચાઈ આપણે અહીં નથી વાપરતા. એટલે આપણે દરવાજો ખખડાવો છે વર્ષોથી કે મારે જાવું છે, પણ આપણે એવી જગ્યાએ ઊભા છીએ કે ત્યાંથી ક્યાંક કોઈ રસ્તો જ નીકળતો નથી. આપણે જે જગ્યાએ ઊભા છીએ એ જગ્યાએ રસ્તો જ નથી નીકળતો. એવો પ્રેમ નથી, એવી ઇન્ક્વાયરી નથી. જે જગ્યાએ ઊભા છીએ સ્ટેગ્નન્ટ છે.